આજે દેવપોળી એકાદશીએ આનબાન અને શાન સાથે ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો વરઘોડો વાજતે ને ગાજતે નીકળ્યો। માંડવી સ્થિત આવેલ ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો વરઘોડો નીકળ્યો। ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી રાજમાતાએ આરતી કરી હતી અને ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો પ્રસ્થાન કરાવ્યો હતો। આ વરઘોડામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ વરઘોડામાં બેન્ડ બાજા અને ઢોલ તાશાએ આકર્ષણ જમાવ્યું હતું। આ વરઘોડો માંડવીથી નીકળ્યો હતો અને વડોદરાના રાજમાર્ગો પર ભક્તોએ ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન કર્યા હતા અને સાથે જ વરઘોડો MG રોડ પદ્માવતી શોપિંગ સેન્ટર થઈ જુબેલી બાગથી અમદાવાદી પોળ રાવપુરા ટાવર 4 રસ્તા કોઠી 4 રસ્તા થઈને કીર્તિ મંદિર થઈને હરિહરનું મિલન થશે। ત્યારબાદ બપોરે વરઘોડો નિજ મંદિરે પરત ફરશે। નિમિત્તેનો 217મો ઐતિહાસિક વરઘોડો શ્રી વિઠ્ઠલનાથજી મંદિરનો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ આરતી બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે। વર્ષોની પરંપરા રહી છે કે આપણો વરઘોડો માંડવી નીચેથી નીકળે છે। એ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે। ભગવાનને સુખપાલમાં બિરાજમાન કરાવી માંડવીમાંથી પસાર કરવામાં આવ્યા છે અને ત્યાર પછી રથ ઉપર બેસાડવામાં આવે છે। આમ વર્ષોની પરંપરા અખંડ રાખવામાં આવી છે। આ પરંપરા જાળવવા માટે મહાનગરપાલિકાએ જે પણ સહયોગ આપ્યો એના માટે વિઠ્ઠલ મંદિર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ એમનો આભાર માને છે। સાથે સવાની હેરિટેજ કે જેમને પોતાનું કામ બંધ રાખી અને છેલ્લા 3 દિવસથી વરઘોડાની વ્યવસ્થા માટે રસ્તો કરી આપ્યો છે તો એમનો પણ આભાર માનીએ છીએ। ખાસ કહીએ તો આજના વરઘોડામાં ગઈકાલ સુધી જે રીતે વરસાદ હતો તો ઘણા પ્રશ્નો હતા કે રસ્તા પરથી રથ નીકળી શકશે કે નહીં, પરંતુ ભગવાન વિઠ્ઠલનાથજીની કૃપા છે કે વરસાદ બંધ થઈ ગયો છે અને ભક્તો બહુ ભક્તિભાવથી સુંદર વાતાવરણમાં આજે ભગવાનના દર્શન કરી રહ્યા છે। વરઘોડો હાલમાં જે કહીએ સોના ચાંદીનો કલાત્મક રથ માંડવી પાસે ઊભો છે, જ્યાં 4 દરવાજાના તેમજ વડોદરાના ભાવિક ભક્તો વારકરી સમાજના ભક્તો દર્શન કરી રહ્યા છે। સાથે કહીએ તો આપણું શિસ્ત નેતાગણ કહીએ સાંસદશ્રી મેયરશ્રી બધા પણ વરઘોડામાં હાજર રહ્યા છે, ભગવાનના દર્શન કરી ને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। આ વરઘોડો આવી જ રીતે ધીરે ધીરે આગળ વધશે અને બપોરે 1 વાગે કેદારેશ્વર મહાદેવ પહોંચશે, જ્યાં હરિહર મિલન ભેટ થશે। પૂજન અર્ચન બાદ સાંજે મંદિરમાં 5 વાગે પરત આવશે। તો સદર વરઘોડામાં જે કોઈ પણ નામસ્મરણ સાથે જોડાશે એને અનાયાસે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે। તો દરેક ભક્તોને વરઘોડામાં આવવા તેમજ મંદિરમાં દર્શન કરવામાં ભાવભર્યું આમંત્રણ છે। ચોમાસાના સંદર્ભમાં ખૂબ સંતુલિત રીતે જે રીતે વડોદરાના નગરજનોની પાણીની જરૂરિયાત સંતોષાય, જે રીતે વડોદરાના ખેડૂત પુત્રો ખેતી કરતા હોય એ લોકોની જરૂરિયાત સંતોષાય અને કુદરતી સંતુલન બનાવી રાખવા માટે જે વોટર રિચાર્જની જે જરૂરિયાત હોય તે પ્રકારનો સંતુલિત રીતે ટુકડે ટુકડે વરસાદ પડી રહ્યો છે, પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ રહ્યો છે। પરંતુ જે કોઈ જગ્યાએ નાની મોટી ત્રુટિ ધ્યાને આવી રહી છે તેને તંત્ર ચોકસાઈપૂર્વક સુધારી રહ્યું છે। ભવિષ્યમાં આ પ્રકારની ત્રુટિ કઈ રીતે ટાળી શકાય એનું પણ આગામી દિવસોમાં ગુણવત્તાની દ્રષ્ટિએ વધારે શું સારું થઈ શકે એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે અને આજની એલર્ટના સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકા અને તેને સંલગ્ન તમામ તંત્ર ખૂબ ચોકસાઈથી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। સદીઓથી ચાલતી આવતી પ્રણાલિકા મુજબ વડોદરા ખાતે આજે 144મો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડાનો શુભારંભ થયું છે। ભગવાનના દર્શન કરી અને તમામ વડોદરાવાસીઓ ધન્યતા અનુભવી રહ્યા છે અને જે હર્ષો ઉત્સાહ મુજબ અત્યારે વરઘોડો આગળ વધી રહ્યો છે। ઢોલ નગારા તાશાના તાલે તમામ લોકો ઝૂમી રહ્યા છે। ત્યારે આજના દિવસે ભગવાનને માત્ર એટલી જ પ્રાર્થના કરીએ કે અત્યારે જે મેઘ તાંડવ ગુજરાતમાં વરસ્યો છે એનાથી આપણને રાહત મળે અને સાથે સાથે આવનારું આપણું વડોદરાનું વર્ષ એ વિકસિત વડોદરા તરફ આગળ વધે એ જ ભગવાનને પ્રાર્થના કરીએ। આજે દેવપોઢી 11 નિમિત્તે
સંસ્કારી નગરી વડોદરા, ઉત્સવપ્રિય નગરી વડોદરાની વર્ષો જૂની પરંપરા મુજબ, ગાયકવાડી પરંપરા મુજબ આજે ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરે એટલે કે માંડવી સ્થિત મંદિરેથી રાજવી પરિવારના પ્રતિનિધિ એવા રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડજીએ વરઘોડાનો આરતી પૂજા અર્ચન સાથે શુભારંભ કરાવ્યો છે. આજે ભગવાન વિઠ્ઠલનાથજી તેના નિર્ધારિત રૂટ પર ભક્તોને દર્શન આપવા માટે સામેથી નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે વડોદરાના નગરજનો પર ભગવાન વિઠ્ઠલનાથજીની કૃપા અવિરત બની રહે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું. જે રીતે પટેલ સાહેબ વાત કરીએ તો વાતાવરણ પણ એવું છે, વરસાદનું છે, હવામાન ખાતાએ પણ ઓરેન્જ રેડ એલર્ટ આપ્યું હતું. શું પ્રાર્થના ભગવાન હતી? આજની સ્થિતિએ વડોદરાના નગરજનો માટે ખૂબ